હાલો હાલો એ ભાઈ, હાલો હાલો એ ભાઈ, કાલે હતો ને પાછો આજે આવ્યો, પણ આજ તો હવારના છે ભક્તિ બાપુ ભેગો આવ્યો છે. અને સીતારામ બાપુ કે ઘડીક રોકાઈ જાવ. મેં કીધું આ આવે બેન ત્યાં સુધી હાકીએ આપણે. લોહનગરી બાપુના ખોળામાં બેઠા છે અને એમાં અમે કરશું, અમે તેમ કેમ સાધુ સંતોની હાજરી છે, ભક્તજનોની હાજરી છે અને વહાલા સેવાના ભેગધારી એવા સ્વજનોની હાજરી છે. પ્રથમ પેલા જે બોલાવું સાંભળતા એટલા બોલજો ભાઈ. બેનું ને હોત કહું છું, નગર બેનું કે ભાઈને કીધું, અમને ક્યાં કીધું. વાહ. બોલો રામચંદ્ર ભગવાનની, બાલકૃષ્ણલાલની, હનુમાનજી મહારાજની, સદગુરુ સાહેબની, લોહનગરી બાપુની, જમનાદાસ બાપુની, મોરારીદાસ બાપુની, સીતારામ બાપુની, ભેખ ભગવાનની, કુળદેવી મહાતની, ધરતી મહાતની, નમઃ પાર્વતી પતય, હર હર મહાદેવ. જાયમું હોય ભાઈ. વાહ. જોકે મા સરસ્વતીના ઉપાસક આજે બિજરાજદાસભાઈ આવવાના છે, જેને સાંભળવા લાવો છે. અને પૂનમબેન ગોંડલિયા, આપણા જ પરિવારનું સંતાન અને દેશ વિદેશમાં જેનું નામ ઉજળું છે, એવા બે વહાલા સ્વજનો બિજરાજદાનભાઈ અને પૂનમબેન. આ બે કલાકાર મિત્રોને પણ જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો. સાજિદા મિત્રોમાં અમારે બેન્જો પર નિલેશ જેઠવા, ઉસ્તાદમાં પંકજ બાપુ ગોસ્વામી અને અભય બાપુ ગોસ્વામી. મજીરામાં શોકીનભાઈ મીર અને શ્રી સીતારામ બાપુની જેની માથે કૃપા હોય એવા શ્રીરામ કૃપા સાઉન્ડ, નાની એવી કસકડાની પટ્ટીમાં મઢી લે એવા વિડીયોવાળા ભાઈ, અને અમારે તમામ સાધુ સંતોને અમારે ખાસ વિશેષમાં ભક્તિરામ બાપુ માનવ મંદિર, એમને બધાને જોરદાર તાળીઓના ગગડાટથી વધાવે. જોકે ભક્તિરામ બાપુની સાથે હું 32 વર્ષ થયા છું. માનવ મંદિર પાગલ આશ્રમ અકાલીએ છીએ, વૃદ્ધાશ્રમ અકાલીએ છીએ, અને આ કાર્યમાં આ બધાનો સહયોગ છે, બધું હાલે છે. પણ રામ રટે ફેરો મટે ને પ્રજળે પાપ તમામ, આત્મ હિત કારણે એ જીવડા રટતું હરી હરિના. તોય સંત બીજ પલટેની જુગ ભલે નવ્યા જાયા નાથ, ઉસનીશ ઘેર જન્મે એ તો આખીર સંત કોઈ સા. એકવાર આપણા બધા સ્વયંસેવકો નાનાથી મોટા જેટલા, એને બધાને જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો. આ વડવાળી જગ્યામાં જેને સમર્પિત થયેલા તમામ નાના મોટા વહાલા જે સ્વયંસેવકો છે એને હજારો વંદન સાથે જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો. અને અહીંયા જે ધનની સેવા કરે, તનની સેવા કરે, મનની સેવા કરે, એને પણ હજારો વંદન છે. કાંઈ નો દે ને ખાલી આ કથા સાંભળવા આવે ને પ્રસાદ લેવા આવે, એને હજારો વંદન છે. આજ નહીં તો કાલે એને એમ થાય કે આપવું પડે. હો ભાઈ, હું ગણપતિની બે લીટી મને એમ થાય છે કે જીકું. આજ બાપુ ગણપતિ બિહારવાનો મારે મોકો મળ્યો. જો કે મને આવડતું નથી, પણ ગણપતિ બાપા કાંઈ ના ન પાડે. એટલે જો કે આ સુર સંગીત અને સાધનાના ઉપાસકો તો મારી બાજુમાં જ બેઠા છે,
પણ મને કીધું ભાણિયાભાઈ મારે થાય છે, બાપુના ભાણિયા મારા ભાણિયાભાઈ. એટલે મને કે મામા તમે આજે ખતરો કરો જી. એટલે આ બધાના ચરણમાં વંદન સાથે બે જ કડી મારે ગણપતિ મહારાજને યાદ કરવા છે. સેવા મારી માની લેજો ગણપતિ દેવા રે, નાથ રૂપાળા રે, ખોલો મારા કબૂધી ના તાળા. જળ રે ધરાવું તમને એ ગણપતિ દેવા દેવા. જળ રે ધરાવું તમને એ ગણપતિ એ જળ નથી ચોખા ઈ જળ ને જળ ને એવું માસલીએ ભડાયા. સેવા મારી દેવ સુંઢાળા રે, નાથ રૂપાળા રે, બોલો મારા કબૂધી ના તાળા. અને મારા વારામાં કોકને પૈસા નખાય એવું ન વિચારવું. મારા વારામાં કોકે મુહૂર્ત કરવું ભલે થોડું ઘણું. હા હા વિચાર હા હા ઉસ્તાદ હા સાઉન્ડ હા મંદિરા હા ભલે ડાયરો ભલે. દૂધડિયા ધરાવો તમને એ ગણપતિ દેવા દેવા. દૂધડિયા ધરાવો તમને એ ગણપતિ દેવા દેવા. એ દુધડા નથી ચોખા ઈ દૂધડિયા મેં દીદી દીદી ઈ દૂધડિયા ને આદિયા એ વાસરુ એ અભરાયા. સેવા મારી માની લેજો દેવ સુંઢાળા રે, નાથ રૂપાળા રે, બોલો મારા કબૂધી ના તાળા. પૈસાનો એક દુહો છે, ધર્મના કામમાં વપરાય ને ધન કહેવાય, નાટા રંગ ને મહેફિલમાં વપરાય ને પૈસા કહેવાય. એનો એક દુહો છે એ ભાઈ, દુહો છે ભાઈ.
ધર્મ વધે ધર્મ વધે બધી ધન વધે ને ધન વધતાય મન બધી એ મન વધે જગત માય માન વધે બધી વધાત વધાત 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 વધ જાય જય 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 વડવાળા દે જય વડવાળા જય લોહલગરી મહારાજ જય હો ભાઈ ભાઈ ધર્મ ઘટાય બધી ધન ઘટાય ને ધન ઘટતાય મન ઘટી જાય પણ મન ઘટે જગત માં માન ઘટે એ બધી ઘટાત ઘટાત બધી ઘટાત ઘટાત બધી ઘટાત ઘટાત બધી ઘટાત ઘટાત પછી 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 ઘટાત ઘટ જાય ભોજનિયા ધરાવું તમને જીજી ભોજનિયા ધરાવું તમને ગણપતિ દેવા એ ભોજન નથી ચોખા 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 એ ભોજનિયા ને ભોજનિયા ને ભડાયા રામ રામ સેવા મારી માની લેજો દેવ સુંઢાળા રે નાથ રૂપાળા રે બોલો મારા કબૂઠી નાતા ગણપતિ મહારાજ નું ભજન લાંબુ છે પણ બેન પધારી ગયા છે મારે ચૂકું કરાય મસુંદર પ્રતાપે જતી ગોરક્ષ બોલ્યા સુંદર પ્રતાપ જતી હેલો એ ગોરક્ષ બોલ્યા એ જાગ્યા સોનર પાયા રામ રામ એવા મારી માની લેજો દેવ સુઢાળા રે નાથ રૂપાળા રે બોલો મારા કબૂઠી ના પણ થમ થડકે આયા હે ને ખેલ ન લાગે ખાય પણ થમ થડકે અને હયા હે ને ખેલ ન લાગે ખાય એ સાધુ સંતો વહાલા સજનો ભલે બધાયરા આયા સીતારામ બાપુ ને સેવકો તમારી વેલેરી જોતા તાવા વેલેરી જોતા તાવા કાલનો મારે એક પ્રસંગ હતો રોજ લોહલંગરી બાપુનો બધા ઇતિહાસ જાણીએ છીએ એના જીવનને આપણે ઘણો બધો અંદરથી અનુભવ્યું છે ઈ માયનું કાંઈક આપણે રાખવાની જરૂર છે આ ભજન કરવું એનું છે ઉતારવું વહમું અંદર ઉતારવું જોઈએ એટલે
પૂનમબેન પધારી ગયા છે એટલે એમને જોરદાર તાળીઓના ગગડાથી વધાવી, પણ તમારે મને 10 મિનિટ તો સહન કરવો જ પડશે. હા તો જોકે પૂનમબેન હમણાં ગુજરાતથી આવે છે અને બીજા અન્ય કલાકારો હશે. બાપુના પ્રેમ લાગણીને ભાવથી અડધી કલાક હું બેઠો છું, એટલે કોઈ પીડા ન કરતા. નગર કે કાલે આવ્યો તો આજે હું તારા બાપનો ડેટો. હા, અને આપણે ફી વિનાના કલાકાર છીએ. નગર ઘણા બધા આગળ ન કે પછી પાછળ ગોઠવતા હોય થોડું કરો. આપણે એવું કઈ છે નહીં. કેમ નથી? બીજે બધીએ છે, પણ જ્યાં સતની ધજા ફરકતી હોય ન્યા નથી. લાભાર્થે કહેવાની વાત જ ખોટી છે. મારી તમારી આપવાની ફરજ છે. કોઈએ એમ વિચારવું નહીં હું દાન કરું છું, મને કોકે આપ્યું છે ઉપરવાળાએ, હું આપું છું. હું તમે એમાં ખાલી નિમિત્ત જઈ કાંઈ કોઈ એવું રાખવું નહીં અમારા થકી હાલે છે. મારી તમારી જીવનની દોરી પણ ઈશ્વર હકાલે છે. આ તો મારા તમારા ભાગ્યમાં હોય તો સેવા થઈ શકે, નકર સેવા થાય નહીં. 42 વર્ષ પહેલા બાપુની કથા હતી ને 42 વર્ષે વારો આવ્યો. હવે વારો આવે કે ન આવે ને આપણે હોય કે ન હોય કેને ખબર છે. આ મોકો મળ્યો છે તઈ ઝીલી લેવાની જરૂર છે, તઈ જરૂર છે. અહીં બધું બની જાય ને પછી કે બાપુ લ્યો આ હું 1 લાખ આપું, પણ હું ક્યાં છોટાડવા? મોકો હોય તે લાખ ગોઠવા જેવું નીકળી જાય. હા બાંધો. લોલંગરી બાબુ આવતા હતા અને શીસોડા ફરતા. મેં કાલે વાત નથી અધૂરી રાખી હતી, કારણ કે મારે ભી હતી વાં. એટલે ભી એટલે મને કોઈ નાનું જ પાડતું, પણ મારે સમજવું હતું કે મનસુખ માપે રખાય. બેટા માઇક હાથમાં આવે એટલે મંડાઈ ન જવાય. હું મારી જાતને કાયમ કહું છું. અને આ શીખવા જેવું મને 2 વર્ષ પહેલા એક મહાપુરુષે કીધું કે તું તારી જાતને સવારથી હાન લગી પૂછજે હું બરાબર રસ્તે છું, હું કોઈ નડતો નથી ને, મારી આંખમાં ઈર્ષા તો નથી ને, મારા હૃદયની માલિકો કાંઈ ખોટો ભાવ તો નથી ભર્યો ને, મારામાં ક્યાંય વિચારમાં વિકૃતિ તો નથી ને. આ તારી અંદર બેઠેલાને રોજ પૂછજે. એટલે હું મને મનસુખ કહું છું, એટલે કોઈ મનસુખ ન ફૂલ કરતા. આમાં પાછું એવું કાલે સવારે મોબાઈલ આમાં આટલો કટકો આવડા કાઢીને મૂકે. મનસુખ કોને કહેતો હતો? તું મને શું સમજુ ભાઈ? હું તમને મારા ભગવાન સમજુ છું, પણ હું તો મારું કહું છું. હું તો અમે તો હાવ નાનું ઓછું વરણ કહેવાય ભાઈ. અમારું કાંઈ ન હોય. બાપુ મેં કાલે કીધું, મેં કીધું જો અહીંયા બાપુ તમે બધા બાપુ છોકરો, મેં કીધું હું એક સૌ. એટલે અમારે પીડા જ નહીં, ધ્યાન બધું બાપુને જ રાખવાનું, છોકરાને કાંઈ જલસા જ મારવાના હોય. એટલે અમારે કાંઈ ટેન્શન નથી. તમે જેમ ગોઠવો એમ અમારે હાલવાનું. લોલંગરી બાપુ અને સેવકગણ હાલ્યા આવતા હતા અને શીસોડા ફરે ને કડા ધુબકીએ પડેલી હોરેમ આવે બહુ ભાઈ, તમને ખબર હોય. તમે મોડા ભૂગ્યા. અમે પસા બાપુ પાડવા વેલા એને શીસોડામાં કામ કરીને ભૂરિયા કહેવાય. 8 કપડા બદલાવાના. આ શનિવારથી આવતો શનિવાર હનુમાનનો બળિયો વાર એ પોતે 8 દી બદલાવ્યા. અને અટાણે તો 3 વાર દીમાં બદલાય. સવારે બીજા, બપોરે બીજા, વળી સાંજે હાવ નોખી જાતના હાંધા વિનાના. બોલો ખૂબી કેવી આય ભાઈ. અને ઓલા તો ડે નાઈટ 8 દિવસ ના જ. એટલે કહેવાનો મારો અર્થ એ હતો, એ શીશોડો ફરે ને એમાં શિષ્યો ભેગા. એટલે કીધું ગુરુજી પ્યાસ લગી હે. તો લોહલંગરી બાપુ કીધું કે કમંડલ में जल है, जलपान कीजिए. कि जलपान की नहीं, रस की इच्छा है कि नहीं, आप तो साधु છે એમાં નો ન્યા નથી જવું. કે ના ના બાપુ આજ્ઞા દો ને તો જાય. પછી વાતો બીજી ઘણી બધી હોય તો હું મારી રીતે કહું છું. અને ત્યાં ગયા એટલે બાપુએ કીધું કે બહુ હુતી નહીં આવે, એટલે પરિણામ સારું નહીં આવે, અપમાન થાય જાવમાં. તો મારી જેવા એકાદો સાધુ હોય છે કે જાવું છે બાપુ, તમે ભલે કહો વાંધો નહીં આવે, કે એ તો બધા ભક્તજનો હોય કે તો કરો અખતરો. આવ્યા સાધુ વિલા ત્યાં પહેર ગીરો ઉભા હતા બંદૂકો લઈ. આપણા જે સંતો જઈને કે સીતારામ સીતારામ સીતારામ, ભગત થોડા રસ પીલાવો, ભગવાન આપકા ભલા કરે. પેલા કે તમારા હાટું ફરે છે એ કે કુંડીને શેરડી હારી નાખો. કે અમે તો સાધુ છીએ, કાંઈ તો સાધુ ઈન ભૂરિયા. એટલે કે પણ આ ગળના એકવી ગાઢા ફેર્યા છે, એક ભીલું દો ને તો કાકરો ભગવાનને ધરાવીએ ને કાકરો અમે પ્રસાદ લઈ લઈ અને અમને આનંદ થાય. કે આખું જૂતીનું યાદ આવ. અરે કે 2 બળદથી નો હાલી, અમારે થોડા કે તો નીકળો ન કર, હમણાં કાંઈ નું કાંઈ થઈ જાય. એટલે વહમું લાગ્યું સમજ્યા.
પેલા બોલ્યા એવું તો ગુરુજી બેઠા હતા આસન નાખીને વડલા નીચે. ગુરુજી આમ હાલ્યા આવતા હતા ને ત્યાં લોહલંગરી બાપુએ કીધું ક્યું બચ્ચે રસ પિયા કે ગાલિયા દિયા કે બાપુ ગાળ્યું બહુ ભારે માલી આપી. ગાળ્યું ને પ્રકાર હોય, બેનું ગાળ્યું છે ને માપની હોય, રાણનો નવરીનો ને એવું બધું. બાપુજીની ગાળ્યું વહરી હોય, એ બહુ આઘા પાછી દે ગાય. બાપુજી છે ને, માં મારે એમાં ફેર, બાપુજી હમો કરે એમાં ફેર. માં મારતી હોય ને એટલે હાથ હોય મને રી હોય ને એટલે હાથ ફૂકે ને મારા રોયા મારા રોયા, અને બાપુજી ઉગામે થોડું સીધી ટોપમાં નાખે, હાલે હાલે હાલે. બાપુ મવડી નાખે મૂકે તો માં બિચારી આડી ફરે કે મારો માની કે નહીં વયોડા 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 ક્યાં જાય વયોડા કે પણ વયો ક્યાં જાય, જ્યાં જવું ને જાય તોય 3-4 વધે ભલે જતો, અને સાંજે આવે પાછો ક્યાં જાય. અટણ તો વન પીસ મેં કાલે કીધું તેમ, અને અટણ કે કહેવાય નહીં વયું જાય અને સાપા દેવું પડે. તું જ્યાં હોય નથી હોય ભાઈ, તારી મમ્મી તબિયત ખરાબ છે, મને જે મજા છે તારું જેટલું હોય છે એટલું ભરી દે, હું હોય ભાઈ. વિચારવા જેવું હોય બાપુ ઘરે કરો. હા, અને કે પણ બાપુ એમાં અભિમાન કર્યું એને શું કે આખું ગળનું ગાડા એકવી ભર્યા છે ને એમ કે છે કે ગાડું જૂતીને વ્યાદ આવ ને તો આપવું છે. અરે લોહ લગરી થયું માનવ મેં ઇતના અભિમાન, જો નહીં જાય તો કાલ ધર્મ ને કોઈ નહીં માને. જાઓ જાવ એને જેની કહો એકવી ગાડા મારો આ ગુરુ એકલો લઈ જાય તો દઈ દો. પાછા આવ્યા સીતારામ ભગત તો ઓલા બંદૂકની ઉપર હજી શું છે, શું આવું છે શું છે કે અમારા ગુરુ આસન નાખીને બેઠા છે, એને કીધું કે તમે ગળનું ગાડું દેવાનું કહેશો ને, હા હા સૂતીને લઈ જાઓ કે એક નહીં એકવી લઈ જાય. મારા ગુરુ એકલા એકવી ગાડા લઈ જાય દઈ જાવ તો ઓલા વારે વાયામાંથી બધી જ ભેગા કર્યા કે તારા ગુરુ જો એકવી ગાડા ગળના લઈ જતા હોય તો અમે ભેગા ફસાય શું કરવું. ગુરુજી આવ્યા, એ હાકળનો બાંધતા હતા ને કડે આમ હતો, આકડીઓ નાખ્યો, એ કડું નાખ્યું ઊંટડામાં, વાહે બીજું ગાડું વાહે ત્રીજું. લોહલંગરી હાલતા થયા ના ધરતી માથે એકવી ગાડાની હેડ વાહે હાલતી હતી, ત્યાં સતનો માર્ગ હતો. એમ હતું, એમને કઈ નથી કોઈ માનતું. અહીંયા લોહલંગરી અને હદતપુરી બાપુને પણ જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. એ બાવલિયાને હમ ન ખવાય, હમ ખાય તો સવારે કપડા બીજા બદલાવા પડે વારે ફેરે. હું લાગેલા તો શું હતું કરે. અને એવા આપણે રામગર બાપુ ગાયુના સેવાના ભેખધારી, એને હજારો વંદન સાથે તાળીઓના ગગડાથી વધાવને, એના સેવકોને પણ હજારો તાળીઓના નાદથી વધાવી લ્યો. કેમ કે ઈની પ્રણાલિકા ગુરુ મહારાજે આપેલા વચનની માથે હજી ગૌ શેકો ગોંડલની ધરતી માથે એવો ને એવો ભાવ રાખે છે. અને એના શબ્દ ગાવડી ગાવડી કયો તો હજી દોટ કાઢે. આપણે ગમે એમ ગાવડી કયો કે નથી આવું, તાન્ય શું આવે લુકા. આપણે બાપુ ગાને ઘણા બેનું ટેવ હોય, કૂતરાને કાન જેટલો રોટલો દે અને કપાળમાં સામનો કરે, બોલો કરજો ગા એમાં આવડી રાખજો શું લેતા આવડી ગા કે શું રાખે આમાં, આ ગળે નથી પૂગ્યું, ખરના પોળાને ગોઠવી કાંઈક બોલો. અને એ આટલા બધા બેઠા છો કહી દઉં, ગાઉં આપણે હાસવશું, સરકારને કઈ રૂપિયા તમે હાસવો, અને સરકાર પ્રોગ્રામ કરતા આપણે મફત પ્રોગ્રામ કરો, એક પૈસો લેવો નથી. કારણ કે હું જીવદયાને માનું છું, એને માર પડે છે, કોઈ એસિડ નાખે છે, કોઈ પગ ભાંગી નાખે છે, કોઈ શિંગડા ભાંગી નાખે છે, એ આપણને દોષ લાગે. એટલે બાપુ હમણાં જો એ મને ખ્યાલ છે, ના ના મને બીક જ લાગે. હા, ત્યાંથી કોઈ કામ હસણ થાય તો મને એમ થાય કે ત્યાં બેન બેઠી છે ને તું શું સોઈટો. પણ બેનના બાપુજી જેવડો છું હું, એ મારા હગા છે, દાંત કાઢવા નથી. મારા હારા ગોંડલિયા ગયો, આ ગોંડલિયા એટલે કાં પેલા તમે પટેલ હશો ને કાં આવડા પટેલ છે એ સાધુ કદાચ હોય. હું મારી વાત કરું છું, અમારે બીજા કોઈની વાત નથી, બીજા ગોંડલીની વાત નથી કરતો, હું અમારા હગાની વાત કરું. હા, એટલે અમે ને અમે પણ ક્યાંક તો હશે ને, પણ ગમે આગળથી હાથ પડી હોય, ક્યાંક શેડો એક હોય, પછી એમાંથી ગમે એમ આખા પાછું થયું હોય, ક્યાંક શેડો એક હોય, સતને આધારે જ બધું હાલતું હોય મારા વાલા, ક્યાંકનો શેડો દેખો. અને બેઠેલા તમામ હું તમે બધા એક બાપના સંતાન છે, અંદર આખર તો બાપ ને માં એક જ હોય, એમાંથી જ આખું પ્રાગટ્ય છે. આ વિચારવાની જરૂર છે. એટલે અહીંયા હું કહેતો તો એ બાપુ પછી એકવી ગાડાની હેડ હાલતી થઈ, અને બધા ઘોડા લઈને થોડાવ્યા બાપુ પાસે કે આપણે બાપુ નીકળ્યા છે એકવી ગાડા લઈ, રાહવડ વહી જાહે
બાપુ આડા ફરીને માફી માગી અને કીધું કે સંત તમે જો જતા રહ્યો તો મારી રહાવડ વહી જાય, અહીંયા તમે રોકાઈ જાઓ કે રામજી મંદિર બંધાવો તો રોકાવ. એ વડવાળી જગ્યા રામજી મંદિર, એ લોહલંગરી બાપાનો પ્રતાપ. હા, આમ દાંતણ કરીને વાવી શીર એ વડલો થયો એટલે વડવાળી દેવની વાત. અને બધી વાતો કરવાની હોય પણ ન કરાય. અને હવે આપણે બેનને હોપી દેવાય, કારણ જેને સાંભળવા લાવવું છે અને સહન કરવા સમય છે. વાહ, શું કરવું? પાકીટ મળ્યું છે, ખાલી ભર્યું ખબર નથી. જેનું ખિસ્સું હળવું થયું એ લઈ જજો, એમ નો ગતાવાય. હવે તો બધા મારું છે તો લ્યો વાતું કરો. એમાં નિશાની દઈને લઈ જવાનું. અહીંયા આપી દો, અહીંયા આપી દો. લ્યો આવ્યો મારા વારામાં. હા આવો. વાહ, આપણે એક જ ઘડી ગાવી છો. વાહ, જય શ્રી કૃષ્ણ. બહુ સારું. દીકરીઓ છે? આ દીકરો છે દીકરી? વાહ, બે દીકરીઓ છે. જોરદાર તાળીઓના ગગડાથી વધાવવા શક્તિઓ. આ દીકરી દીકરાનો ભેદ હું કાલે ભૂલી ગયો છું, એટલે મારે બોલવું નથી. કાલે મેં કીધું તું દીકરી દીકરાનો ભેદ આ કથા સાંભળ્યા પછી મૂકી દેજો. દીકરી દીકરો ઈશ્વરનું સંતાન છે, એ વિચારથી જીવજો. અને અટણ આપણે એવું થોડુંક છે, ઘણા નગરી દીકરી હોય તો પાછા જઈને શું કે ખબર, તો એ બેઠા હોય વાત કરે કે હા ભાઈ દીકરી દીકરા એક પછી આમ આગળ જઈને શું કે બધું હાસો પણ દીકરો નહીં ને દીકરો ગગ્ગો. હા, કાંઈ વાંધો નહીં. હા ભાઈ, આડા ઓલા ઉભા હવે બેસી જજો, જગ્યા મળીને બેસી જજો. અને આપ તો બધા સમજેલા છો, એક વ્યક્તિ સમજેલ છો. જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જવું અને એ ધ્યાન રાખવું કે મારા કરતા બીજાને વધારે સગવડતા મળે, એ મારો ધર્મ છે, આ દેશનો ધર્મ છે. પણ કોણ તું જાણે બીજું, કોણ તો જાણે મારી હાલ રે ફકીરી દેવંગી વિના, લોહલંગરી બાપુ વિના, બીજું કોણ તો જાણે, કોણ તો જાણે. આપણી શું આવે છે પૂનમ ગોંડલિયાને જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. હું મનસુખ વસોયા, મેં તમને કાલે કીધું તું, આજે કહી દઉં, આપણી યુટ્યુબ ચેનલ ચાલુ થઈ ગઈ છે. એ ભાઈ મનસુખ વસોયા તરફ નામથી સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને ઘંટડી તો વગાડજો. જય ભાઈ, જય લોહલંગરી, જય જય શ્રી રામ. એ ભાઈ ધન્યવાદ.